રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ભૂતિયા શિક્ષકોના ભાંડા ફૂટી રહ્યા છે। સરકાર તો માત્ર બળતરફ કરી સંતોષ માની લીધો છે, પરંતુ ખેડા જિલ્લાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 15 શિક્ષકો રજા મૂકીને વિદેશ ગયા હોવાનું બહાર આવી ડીડીઓએ ચેકિંગ શરૂ કર્યું હતું। જેમાં કપડવંજ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષિકા છેલ્લા ઘણા સમયથી ગેરહાજર હોવાનું ખુલતા જ તેના રજા પગાર પર પરત લેવામાં આવ્યો છે। ત્યારે કેટલો રજા પગાર પરત લેવામાં આવ્યો તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખેડાના કપડવંજમાં આવેલા સેઠ એમપી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં તપાસ કરતા ઉચ્ચ માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા રૂપલ વાઘેલા નામની શિક્ષિકા જે છેલ્લા 1 વર્ષના સમયથી ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું। શિક્ષિકા કે જે તે સમયે બાળકની સારવાર માટેની રજાની અરજી કરી રજા ઉપર જતા રહ્યા હતા, પરંતુ રજા પૂર્ણ થયા બાદ પણ તે હાજર ન થતા હોવાનું જે તપાસમાં ખુલ્યું હતું। ત્યારે બીજી તરફ આ અંગેની જાણકારી શિક્ષિકાને થતાં જ તેણે 7.90 લાખ રૂપિયા જે રજા પગારનું ચલણ હતું તે તેને પરત છે તે જમા કરાવ્યું છે। એટલે કે કહેવાય કે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમને 7.90 લાખ રૂપિયા જે રજા પગાર છે તે તેને પરત જમા કરાવ્યો છે। એટલે જિલ્લાના અન્ય શિક્ષકો સામે પણ આ જ રીતે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરે તેવું લાગી રહ્યું છે। પરંતુ હાલ તો અહીંયા સવાલ એ ઊભો થાય છે કે જે પ્રમાણે જે આ એક શિક્ષિકાનો પગાર પરત લેવામાં આવ્યો છે, જેનો રજા પગાર 7.90 લાખ રૂપિયા થયો છે, આવા તો અનેક શિક્ષકો છે કે જે ગુજરાતમાં જે કહી શકાય કે ગુલ્લીબાજ શિક્ષકો છે અને જે રજા ઉપર છે અને તેમ છતાં પણ તેમને રજા પગાર છે તે પણ ભોગવ્યો છે। ત્યારે આવા શિક્ષકોનો રજા પગાર જો પરત લેવામાં આવે તો કરોડો રૂપિયા પરત જે સરકારી ખાતામાં આવે તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। પરંતુ આ કરોડો રૂપિયા પરત લાવવા સરકાર કે પછી જે શિક્ષણ વિભાગ છે તેને રસ હોય તો જ પરત આવી શકે, પરંતુ તેને રસ ના હોય તેવું જ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે। આ તો એક શિક્ષકની વાત થઈ, આવા તો અનેક શિક્ષકો છે કે જેમના રજા પગાર પરત લેવાના બાકી છે। ત્યારે હવે એ રજા પગાર ખરેખર સરકાર પરત લઈ શકશે ખરી કે આ શિક્ષિકા સામે જે કાર્યવાહી કરવામાં આવી છે, જે આવા અનેક શિક્ષકો છે કે જે રજા ઉપર છે, જેમને ગુલ્લીઓ મારી છે અને વિદેશ પણ ભાગી ગયા છે, ત્યારે આવા ભૂતિયા જે શિક્ષકો છે તેમના પગાર પરત લેવામાં સરકાર જે છે તે સક્ષમ નીવડશે ખરી? ત્યારે અત્યાર સુધીમાં આપણે જોયું છે કે ખેડામાં એવા પણ શિક્ષક સામે આવ્યા કે જે ડુપ્લિકેટ શિક્ષક હતા કે જેમને પોતાનું નામ જે અલગ સ્કૂલમાં ચાલતું હોય, પરંતુ કેટલાય સમયથી ત્યાં ગાડી તે પોતે ફરજ નિભાવવા માટે આવ્યા ન હતા કે ના બાળકોને ભણવા માટે આવ્યા હતા। ત્યાં ગાડી માત્ર જે ગામના એક વ્યક્તિ હતો તેને બેસાડી દેવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ તે વ્યક્તિ જે બાળકોને ભણાવી રહ્યો હતો। આખો વિડીયો છે તે પણ સામે આવ્યો હતો। આશીષ પટેલ નામનો જે શિક્ષક છે કે જે ઘણા સમયથી ખેડામાં જે પોતાની ફરજ નિભાવવા ન આવ્યો અને તેની જગ્યાએ અન્ય વ્યક્તિને ત્યાં બેસાડી દીધો હતો અને આ બાબતે જ્યારે ત્યાંના ડીપીઓ સાથે વાત કરવામાં આવી તો ત્યાંના ડીપીઓ પણ આ શિક્ષકનો ક્યાંક લૂલો બચાવ કરતા હોય તેવું જ સામે આવ્યું હતું। પરંતુ ખરેખર આ શિક્ષક સામે જે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ કે તેની સામે જે તપાસ થવી જોઈએ તે તપાસ માત્ર નામની કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આટલો સમય વીતી ગયો તેમ છતાં પણ આ આશીષ પટેલ સામે હજી સુધી કોઈ જ કાર્યવાહીનો આદેશ કરવામાં નથી આવ્યો। ડીપીઓ પણ તેનો બચાવ છે તે કરતા નજરે પડ્યા હતા। તેમના દ્વારા એટલું જ કહેવામાં આવ્યું કે અમે આ બાબતની ખરેખર તપાસ કરીશું અને જો આશીષ પટેલ ખરેખર આ રીતે કોઈ બીજા વ્યક્તિને બેસાડીને ગુલ્લી મારીને જતા હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ એ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। ત્યારે આવા જે શિક્ષકો છે તે લોકો સામે ખરેખર જે શિક્ષાત્મક પગલાં ભરવાના હોય છે તે આ સરકાર કે શિક્ષક વિભાગ ભરી શકશે ખરી? અને જે આવા શિક્ષકો કે જે ઘણા લાંબા સમયથી જે રજા ઉપર ભોગવી રહ્યા છે, વિદેશ ભાગી ગયા છે અને તેમ છતાં પણ સરકારનો જે રજા પગાર છે તે પણ તે ભોગવી ચૂકેલા છે, તે પરત લેવામાં સરકાર ખરેખર સક્ષમ નીવડશે? આપ શું માનો છો કે સરકાર આવા શિક્ષકો પાસેથી રજા પગાર પરત લઈ શકશે ખરી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।